આજે કાચી કેરીમાંથી ઇન્સ્ટન્ટ અથાણું બનાવીશું અને પ્રમાણસર તેલમાં. અને આ અથાણું તમે 10થી 12 દિવસ સુધી સારું રાખી શકો. અને કેરીની જે છાલ હોય છે ને એમાંથી એક ચટપટી વાનગી બનાવીશું, એટલે કે મુખવાસ બનાવીશું. કેરીની છાલને પણ ફેંકી નથી દેવાની. તો બંને વાનગી આપણે જોઈશું. તો શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો એક નોનસ્ટિક પાનમાં 3 ટેબલસ્પૂન જેટલા મેથીના કુરિયા, 3 ટેબલસ્પૂન ધાણાના કુરિયા અને 10થી 12 કાળા મરી લીધા છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને આ ત્રણેય વસ્તુને શેકી લઈશું. સુગંધ આવવા માંડે એ રીતે એને શેકવાનું છે. વધારે પડતા લાલ થઈ જાય અને બળી ન જાય એનું ધ્યાન રાખવાનું. આ રીતે તમે શેકીને મસાલા તૈયાર કરશો ને તો અથાણાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો હવે ગેસ બંધ કરીને આ મિશ્રણને એક પ્લેટમાં લઈ લઈશું અને ઠંડુ થવા દઈશું. ત્યારબાદ ફરીથી એ જ પેનમાં 2 ટીસ્પૂન જેટલી વરિયાળી લીધી છે, લખનવી વરિયાળી. એને પણ થોડી શેકાય એટલે સ્વાદ પ્રમાણે મીઠું મેં 1/4 ચમચી જેટલું લીધું છે અને બંનેને શેકી લઈએ. અને શેકાઈ જાય એટલે એને પણ આ અગાઉ જે આપણે મિશ્રણ બધું શેક્યું છે એની અંદર મિક્સ કરી દઈએ. અને બરાબર ઠંડુ થાય ને એટલે મિક્સર જારમાં લઈશું અને પલ્સ મોડ પર મિક્સરના બટનને રાખીને 2થી 3 જ વાર એને ઘુમાવવાનું છે. હવે 1/4 ટીસ્પૂન હિંગ અને 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી છે અને આ રીતે કરકરા પાવડરના સ્વરૂપે એને ક્રશ કરી લીધું છે. હવે બાજુના ગેસ પર મેં 3 ટેબલસ્પૂન જેટલું તેલને ગરમ કર્યું હતું અને એની અંદર 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ફરીથી ઉમેરી અને સાધારણ હુંફાળું તેલ થાય ને એટલે આ રીતે તૈયાર કરેલ મસાલામાં ઉમેરીને ઢાંકી દઈએ. મેં શીંગનું તેલ લીધું છે. હવે આ 2 ટોટાપૂરી કેરી છે, એટલે કે જેને તમે કાગડા કેરી પણ કહો છો. સારી રીતે 3થી 4 વખત પાણી વડે એને ધોઈને સાફ કટકા વડે લૂછી લીધી છે. હવે એની છાલ ઉતારી લઈશું, કારણ કે આપણે છાલનો પણ એક ઉપયોગ કરવાના છીએ લાસ્ટમાં બીજી વાનગીમાં. અને બીજી વસ્તુ એ છે કે મારા ઘરે વડીલો છે, તો આ ઇન્સ્ટન્ટ અથાણું બનાવીએ ને તો છાલને કારણે એમનાથી અથાણું ચાવી બરાબર નહીં શકાય, એટલા માટે છાલ ઉતારી લઉં છું. તો બંનેની છાલ ઉતારી લીધા બાદ સાધારણ મીડિયમ સાઇઝના એના ટુકડા કરી લઈશું. અને જુઓ, તમે કેરી કાપો ને ત્યારે વચ્ચેથી સ્મૂધલી કપાઈ જાય છે. અને આ કાગડા કેરી છે. જ્યારે આખા વરસનું અથાણું બનાવવાના હોય ને ત્યારે રાજાપુરી કેરી મોસ્ટલી લેવામાં આવે અને વચ્ચેથી આ રીતે ગોટલીનો જે ભાગ હોય ને તે સાધારણ કડક હોય છે. તમે જોયું હશે. ઇઝીલી એને કટ પણ નથી કરી શકાતી અને મોટા ચાકુ વડે એને કાપવી પડે છે. પરંતુ આપણે આજે ઇન્સ્ટન્ટ અથાણું અને શોર્ટ ટાઈમ માટે રહે એટલું ઓછી માત્રામાં બનાવવાના છીએ. અને આ રીતે તમે કેરીની સિઝન ચાલુ થાય ને એટલે આ ટોટાપૂરી કેરી અથવા તો નાની નાની બીજી દેશી કેરી પણ મળે છે, તો એનું પણ તમે આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું બનાવીને રોજબરોજ તમે આહારમાં ખાઈ શકો. તો વચ્ચેથી આ રીતે ગોટલીનો ભાગ કાઢી લીધો છે અને બંને કેરીને કટ કરી લઈશું. આપણે એક આખી ને એક અડધી કેરી આ અથાણામાં યુઝ કરવાના છીએ. તો આ અડધી કેરી જે છે એને સાઈડ પર રાખીશું અત્યારે. અને આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ જોઈ લઈશું. ચમચી વડે હલાવી લઈએ. ચમચી વડે સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ બાકીના મસાલા ઉમેરીશું, એટલે કે લાલ મરચું ઉમેરવાનું બાકી છે. અને ખાસ યાદ રાખજો, 1 ટીસ્પૂન જેટલું તીખું લાલ મરચું અને 3 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. તમારે તીખાશ જોઈએ એ પ્રમાણમાં તીખું મરચું લેવાનું. અને આખા વરસનું કટકી મેથિયું અને મેથિયાનો છીણો બંને કેવી રીતે બને એના સંભાર મસાલા સાથેની રેસીપી મેં આ ચેનલ પર મૂકી છે. અને જુઓ, આપણો સરસ મસાલો તૈયાર થઈ ગયો. અને 2થી 3 ચમચી જેટલું તેલ મેં ઉમેર્યું છે ફરીથી. બીજી વખત જે ઉમેર્યું તેલ એ ઠંડુ જ ઉમેર્યું છે. અને આ કટ કરેલી કેરી ઉમેરી દીધી છે. અને હવે સારી રીતે મિક્સ કરીશું એટલે આપણું ઇન્સ્ટન્ટ અથાણું રેડી થઈ જશે. અને ખાસ વાત કે આખા વરસનું અથાણું બનાવવાના હોય અથવા તો આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાના હોય કે જે શોર્ટ પીરિયડ માટે ચાલે એવું હોય, પરંતુ જ્યારે તમે મસાલાને શેકીને તેલ ઉમેર્યું ને ત્યારે લાલ મરચું કાશ્મીરી હોય કે તીખું હોય એ લાસ્ટમાં ઉમેરજો, નહીંતર ગરમ તેલ ઉમેરવાથી આપણું મરચું કાળું થઈ જશે. અને જુઓ, આપણું સરસ મજાનું લાલ ચટક અથાણું રેડી થઈ ગયું છે.
તો આને તમારે જમતી વખતે ઉપયોગમાં લઈ શકો અને બનાવીને તરત જ ખાઈ શકાય. અને આ રીતે સાફ કાચની બોટલમાં ભરીને ફ્રીઝમાં રાખો તો 10થી 12 દિવસ સુધી સારું રહેશે. અને વધારે માત્રામાં નહીં બનાવવાનું. મારી જેમ જુઓ, મેં 1.5 કેરીનું બનાવ્યું તો આ રીતે 1થી 2 કેરીનું બનાવવાનું, પતી જાય એટલે ફરીથી બનાવવાનું. અને આ સંભાર મસાલો તમે થોડો વધારે માત્રામાં બનાવીને સ્ટોર કરી રાખો તો અથાણું બનાવવાનું બહુ જ ઇઝી રહેશે. કેરી કાપીને તમારે સીધું અંદર ઉમેરી જ દેવાનો મસાલો. તો આ થયું ઇન્સ્ટન્ટ અથાણું. હવે કેરી જે આપણે અડધી રાખી છે એના પણ મેં ટુકડા કરી લીધા અને આ કેરીની જે છાલ ઉતારેલી 2 કેરી હતી તો એ છાલ છે એમાંથી પણ આપણે એક સરસ મજાની વાનગી બનાવીશું. તો આ કેરીની છાલને વચ્ચેથી થોડી કટ કરી લઈશું અને છાલનો ઉપયોગ કરવાના છીએ એટલે ફરીથી કહું છું કે કેરીની છાલનો ઉપયોગ કરવાના છીએ ત્યારે આપણે કેરીને સારી રીતે હાથ વડે ઘસીને ધોઈ લેવાની. તો આ રીતે મેં ટુકડા કરી લીધા છે છાલના. હવે બંને વસ્તુને આપણે મિક્સર જારમાં લઈશું. મસાલો તૈયાર કરેલો એ જ મિક્સર મેં લીધું છે એટલે તમને યલો દેખાય છે અંદર. તો કેરીના ટુકડા અને કેરીની છાલ બંને લઈ લઈશું મિક્સર જારમાં. આમાંથી આપણે એક સરસ ચટપટી વાનગી બનાવવાના છીએ. તો હવે મિક્સર જારમાં બીજા મસાલા ઉમેરીશું. તો 1/2 ટીસ્પૂન સંચળ પાવડર, 1 ટીસ્પૂન અજમો, 1 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી છે. અને જુઓ, આ રીતે સાધારણ કરકરું ક્રશ કરવાનું છે. સાવ પેસ્ટ થઈ જાય ને એ રીતે નથી કરવાનું. તો હવે એને એક મોટી પ્લેટમાં લઈશું અને એને બરાબર સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું. અને આ થાળીને આપણે સારો તડકો આવતો હોય ને એવી જગ્યાએ તાપમાં મૂકવાની છે. અને આમચૂર પાવડર ઘરે કેવી રીતે બને એની રેસીપીનો વિડીયો પણ મેં આ ચેનલ પર ડિટેલમાં મૂક્યો છે. તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. હવે આગળના વિડીયોમાં ધ્યાનથી સાંભળજો કે 2 દિવસના તાપમાં આ મસાલો એટલે કે કેરી કેટલી સરસ ક્રન્ચી થઈ ગઈ છે. તો આ રીતે બરાબર સુકાઈ જાય ત્યારબાદ એક નોનસ્ટિક પાનમાં 1/4 કપ જેટલી લખનવી વરિયાળી લીધી છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખીને એને શેકી લઈશું. વરિયાળી થોડી શેકાય એટલે 3 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને 2 ટેબલસ્પૂન જેટલા પમ્પકિન સીડ્સ છે. અને આ બ્રાઉન કલરની અળસી છે. લાઇટ બ્રાઉન કલરની અળસી પણ માર્કેટમાં મળે છે. તો એ 3 ટેબલસ્પૂન જેટલી ઉમેરી છે. અને બધી વસ્તુને આપણે શેકી લઈએ. સરસ આ રીતે તળ અવાજ આવીને ફૂટવા માંડે ને એ રીતના શેકી લેવાની છે. ગેસની ફ્લેમને મીડિયમ ટુ લોની વચ્ચે રાખવાની કે જેથી કોઈ પણ સીડ્સ બળી ના જાય. અને સરસ શેકાઈ જાય એટલે આ બધું ઠંડુ થવા દઈએ. ત્યાં સુધીમાં આપણે જે કેરી સૂકવેલી છે ને તેને મિક્સર જારમાં લીધી છે અને ફક્ત પલ્સ મોડ પર 2 કે 3 જ વાર ઘુમાવીને સાધારણ કરકરો પાવડર તરીકે ક્રશ કરીને આ જે બધી વસ્તુઓ શેકી લીધી છે એમાં ઉમેરી દઈએ. અને આપણે કેરી સૂકવેલી એમાં અજમો, જીરું, સંચળ પાવડર વગેરે ઉમેર્યું હતું એટલે મુખવાસ શેક્યો ને તેની અંદર મેં મીઠું કે કશું ઉમેર્યું નથી. અને લીંબુને બદલે કેરીની ખટાશ પણ સાધારણ આવી ગઈ. તો આ મુખવાસ ઠંડો પડે ને એટલે સાફ બોટલમાં એને ભરી લેવાનો. અને તમે એકવાર બનાવી જોજો, એટલો સરસ લાગે છે ને આ મુખવાસ. અને તમે આ રીતે, મેં તો અડધી કેરી અને 2 કેરીની છાલ એટલું જ લીધું છે. પરંતુ તમે આ સિઝનમાં તમે થોડી છાલને સૂકવ્યા કરો અને સાઈડ પર રાખો અને વધારે માત્રામાં મુખવાસ પણ બનાવી શકો. તો આવજો.